વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌને આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન રખડતા શોર્ટ કસોટી 2023-24 માટે ચેપ્ટર નંબર 5 અહીંયા પ્રિન્ટિંગથી ભૂલથી 4 લખાઈ ગયું છે. ચેપ્ટર નંબર 5ના તમને મોસ્ટ MCQ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો તમને ગમે તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને આગળના વિડીયો માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો જે તમારી પરીક્ષા લેવાનારી છે 9/2/2024ના રોજ, 9 ફેબ્રુઆરીના રોજ, તો એની તૈયારીના ભાગરૂપે આપણે વિજ્ઞાન વિષયના જેટલા પણ ચેપ્ટર છે એના મોસ્ટ MCQ તમારા સુધી પહોંચાડવામાં આવશે. જો તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એક લિંક આપવામાં આવશે. તો એ લિંકથી તમે વિડીયોને જોઈ શકો છો. ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરેલા છે. સાથે સાથે સમાજના છે, આપણે ગણિતના પણ વિડીયો મૂકીશું. એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને જરૂર પ્રેસ કરજો, જેથી કરીને જ્યારે પણ કોઈ નવો વિડીયો આવે તો એ તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે સજીવના એકમ કોષની સૌપ્રથમ શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે વર્ષ 1665માં કરી. તેમાં જવાબ આવશે રોબર્ટ હુક. એના પછી બીજો પ્રશ્ન છે, પ્રત્યેક જીવનકોષ તેના પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, જે તમામ ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે સજીવોની લાક્ષણિકતા. ત્રીજો પ્રશ્ન, કોષરસ પટલની રચનામાં કયા પદાર્થો આવેલા હોય છે? તેમાં જવાબ આવશે સી, પ્રોટીન્સ અને લિપિડ્સ. ચોથો પ્રશ્ન છે, ખાલી જગ્યા વાત વિનિમય માટે કોષ તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે અગત્યની ભૂમિકા ભજવે છે. તો ચોથામાં તમારો જવાબ આવશે ડી, પ્રશ્ન. પાંચમો પ્રશ્ન, પાણીના અણુઓની ગતિ પ્રશ્નના નિયમો અનુસાર પસંદગીમાન અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા થાય તેને શું કહે છે? તો પાંચમામાં જવાબ આવશે ડી, આશ્રુતિ. છઠ્ઠું, જો કોષની આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણવાળું હોય તો કોષમાં કઈ પ્રક્રિયા દ્વારા પાણી દાખલ થશે? તો છઠ્ઠામાં તમારો જવાબ આવશે બી, અંતઃ આશ્રુતિ. સાતમો, જો કોષમાં તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય તો કોષરસ પટલમાંથી કઈ દિશામાં પાણી વહન પામે છે? તો સાતમામાં તમારો જવાબ આવશે બી, બંને દિશાઓ. ચાલો આઠમાની વાત કરીએ તો આઠમામાં તમારો જવાબ આવશે સી. નવમો પ્રશ્ન છે, આશ્રુતિ દ્વારા પાણી કોષમાં દાખલ થાય તેવા દ્રાવણને શું કહે છે? તો નવમામાં તમારો જવાબ આવશે સી, અધોસાદ્ર દ્રાવણ. દસમું છે, વનસ્પતિ કોષની કોષ દિવાલ બંધારણીય મજબૂતાઈ આપતા કયા પદાર્થોની બનેલી છે? તો એમાં જવાબ આવશે સેલ્યુલોઝ. 11મું છે, કોષ કેન્દ્રની બહારની બાજુ આવેલા દ્વિસ્તરીય આવરણને શું કહે છે? તો 11મામાં પણ જવાબ આવશે કોષ કેન્દ્ર પટલ. 12મો પ્રશ્ન છે, કોષ કેન્દ્રમાં આવેલ રંગસૂત્ર કયા પદાર્થના બનેલા છે? તેમાં જવાબ આવશે સી, DNA અને પ્રોટીન. 13મામાં તમારો જવાબ આવશે બી, ન્યુક્લિયોઇડ. 14મો છે, કોષ કેન્દ્ર ન ધરાવતા પ્રાણી કોષનું નામ આપો. તો 14મામાં તમારો જવાબ આવશે સી, માનવનો રક્તકણ. એના પછી આગળ વાત કરીએ. 15મું, કઈ અંગિકા ફૂગ અને બેક્ટેરિયાને અતિમંદ માધ્યમમાં મૂકવા છતાં તૂટી જતાં અટકાવે છે? તો 15મામાં જવાબ આવશે એ કોષ દિવાલ. 16મું છે, વનસ્પતિમાં મૂળરમ કઈ પ્રક્રિયા દ્વારા પાણીનું શોષણ કરે છે? તેમાં જવાબ આવશે બી, આશ્રુતિ. 17મું, તો 17મામાં જવાબ આવશે સી, પ્રોકેરિયોટા સમૂહ. 18મું, કોષની કઈ અંગિકામાં પ્રોટીન સંશ્લેષણ થાય છે? તેમાં જવાબ આવશે ડી, રિબોસોમ્સ. 19મો પ્રશ્ન, કોષરસ પટલના જૈવ સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવતી અંગિકાનું નામ આપો. તો 19મામાં તમારો જવાબ આવશે સી, અંતઃકોષરસ જાળ. અને 20મામાં તમારો પ્રશ્ન છે કે ગોલ્ગી પ્રસાધનમાં આવેલ પુટિકાઓને શું કહે છે? તેમાં જવાબ આવશે એ, સિસ્ટર્ની. આગળના પ્રશ્નો જોઈએ. 21મો, તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતમાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારી દ્રવ્યોમાં રૂપાંતર કરતી અંગિકા કઈ છે? તો 21મામાં જવાબ આવશે એ, લીસી અંતઃકોષજાળ. 22મામાં તમારો જવાબ આવશે સી, ગોલ્ગી પ્રસાધન. 23મો છે, સજીવના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કોષની કઈ અંગિકા કરે છે? તેમાં જવાબ આવશે સી, લાઇસોઝોમ. 24મામાં પણ તમારો જવાબ આવશે સી. 25મો છે, પર્ણરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો 25મામાં તમારો જવાબ આવશે બી, આશ્રુતિ. 26મો પ્રશ્ન, કોષનું શક્તિ ચલણ ક્યાં ઉત્પન્ન થાય છે? તેમાં જવાબ આવશે ડી, કણાભસૂત્ર. 27મો પ્રશ્ન, હરિતદ્રવ્ય ધરાવતા રંજક કણને શું કહે છે? તેમાં જવાબ આવશે એ, હરિતકણ.
અને પોતાનું સ્વતંત્ર ડીએનએ ધરાવતી અંગિકાઓના નામ આપો. તેમાં જવાબ આવશે સી, કણાભ સૂત્ર અને હરિતકણ. તો અહીંયા તમારા 28 પ્રશ્નો મોસ્ટ એમપી જે ચેપ્ટર નંબર 5 માટે હતા. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલ ઉપર કમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.